7 મેના રોજ શું થવાનું છે રાત્રે તમને બધા લોકોને ખબર છે? ખબર ન હોય તો આ વિડીયો આખો જોઈ લો. ડિટેલ વાઇઝ તમને બધી જાણકારીઓ જોવા મળવાની છે. ગઈકાલે શું થવાનું છે? સૌ પ્રથમ યુદ્ધ સાયરન શું છે? આ એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે જેના ઉદ્યોગ જોખમી સ્થિતિથી લોકોને ચેતવણી આપવા માટે થાય છે. તેનો અવાજ ખૂબ જ મોટો અને દૂર સ્પષ્ટ સંભળાય છે. સાયરનનો અવાજ ઉપરથી નીચે ઉપર થઈ શકે છે, જેના કારણોસર સામાન્ય વાહનો હોર્ન અથવા એમ્બ્યુલન્સ અવાજથી અલગ લાગે. તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા કોઈપણ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી કરવા માટે અથવા આપવા માટે વગાડવામાં આવે છે. તેના મુખ્ય ઉદ્દેશ લોકોને જોખમ વિશે ચેતવણી આપવામાં અથવા સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાના છે, જેના તીવ્રમાં 120 થી 140 ડેસિબેલ્સ સુધીની છે, જે ખૂબ જ જોરથી છે. આ સાયરન 2 થી 7 કિલોમીટર વિસ્તારની અંદર સંભળાય છે. આ સાયરન ક્યાં સ્થાપિત છે? પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પોલીસ હેડક્વાર્ટર, ફાયર સ્ટેશન, સૈન્ય જગ્યાઓ, ભીડવાળા વિસ્તારની અંદર. આ સાયરન પહેલા ક્યારે વાગ્યા હતા? ઇતિહાસ ક્યારે વાગ્યું હતું સાયરન? 1962 ભારત-ચીન યુદ્ધ, 1965 ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1999 કારગિલ યુદ્ધ. આ સાયરન વાગે ત્યારે લેવાના પગલાં: 5 થી 10 મિનિટ સુરક્ષિત સ્થાન પર જાઓ. ટીવી, રેડિયો અને કચેરી ચેતવણી પર ધ્યાન આપો. અફવા ટાળો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો. વહીવટીતંત્ર સૂચનાઓનું પાલન કરો. શાંત રહો, ગભરાશો નહીં. આ સાયરન ગુજરાતની અંદર 19 સ્થળે વાગવાના છે: અમદાવાદ, જામનગર, નલિયા, ભરૂચ, નર્મદા, ગાંધીનગર, ભુજ, અંકલેશ્વર, ડાંગ, નવસારી, સુરત, ભાવનગર, ઓખા, કચ્છ, કાકરાપારા, વડોદરા, કંડલા, વાડીનગર ને મહેસાણા.